શ્રી સુરતી મૂળ વણિક સમસ્ત પંચ સ્પોર્ટ્સ કમિટી અને શ્રી સુરતી મૂળ વણિક યુવક મંડળ દ્વારા તારીખ 7મી જાન્યુઆરી 2024ના રવિવારના રોજ મુનાર પોઈન્ટ ગૌરવ પથ પાલ મુકામે 4 કિલોમીટરની મિની મેરેથોન દોડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં મૂળ વણિક સમાજના લગભગ 800થી વધુ ભાઈઓ અને બહેનોએ વડીલોએ ભાગ લીધો હતો અને આ દોડ સ્પર્ધાની ઓપનિંગ સેરેમનીમાં યુવક મંડળના પ્રમુખ જીતેશભાઈ મહેતા અને ચેરમેન ધર્મેશભાઈ વાણિયાવાડા સાથે પંચના પ્રમુખ શ્રી વાસભાઈ ઘીવાલા, ડોનેટ લાઈફના પ્રણેતા નિલેશભાઈ માંડલેવાડા અને ભૂતપૂર્વ પ્રમુખ મનહરલાલ લાપસીવાલા અને હસમુખલાલ વાલા, ઉપપ્રમુખ ધર્મેશ તમાકુવાલા, સંજય ગાંધી સેક્રેટરી જેસી લાપસીવાલા, ખજાનચી મુકેશ વરિયાવા અને અજય મોદી હાજર હતા અને સ્પર્ધામાં દરેક દોડવીરને ટી-શર્ટ અને મેડલ તથા જીતનાર પ્રથમ 3 વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી. આ સ્પર્ધાને સફળ બનાવવા ટુર્નામેન્ટના કન્વીનરો, યુવક મંડળના હોદ્દેદારો પરિમલ ગજ્જર, પિંકેશ વાણિયાવાલા, સંદીપ શાકવાલા, જિગ્નેશ ઘીવાલા, મોન્ટો જીનવાલા, ઘનશ્યામ ભગત અને સમાજના દાતાઓનો અને વોલેન્ટિયર મોટો ફાળો રહ્યો હતો અને સ્પર્ધાને અંતે દરેક સ્પર્ધકને સુમુલ તરફથી નાસ્તાના પેકેટ આપવામાં આવ્યા હતા. રિપોર્ટર નૈતિક રેશમવાલા. મારું નામ જીતેશ જસવંતભાઈ મહેતા છે. આજે અમારો સમાજ એટલે કે જે શ્રી સુરતી મૂળ વણિક સમસ્ત પંચ સ્પોર્ટ્સ કમિટી અને શ્રી સુરતી મૂળ વણિક યુવક મંડળ દ્વારા આજે મેરેથોન 2024 દોડનું આયોજન કરવામાં આવ્યું. લગભગ 1000થી 1200 લોકોએ અંદર ભાગ લીધો. બસ એક જ ઉદ્દેશ છે કે જે રીતે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જે રીતે આહ્વાન કરે છે કે મારું જનતા તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે અને ફિટ ભારતની જે આહ્વાન કરે છે, ત્યારે અમે સમાજ એક પ્લેટફોર્મ ભેગા થઈને કઈ રીતે આપનું સમાજ તંદુરસ્ત રહે, ફિટ રહે, એના માટે આ ખાસ આયોજન કર્યું હતું. કેટલા ઉંમરથી કેટલા નાનાથી મોટા સુધી કેટલા જણા? અમારે એરિયા અંદર 12 વર્ષની ઉંમરથી કે લઈને 75 વર્ષની ઉંમર સુધીનો દરેકે લોકોએ પાર્ટિસિપેટ કર્યું હતું. કેટલા વિનર બન્યા? વિનર આની અંદર ટોટલ 18 વિનર બન્યા હતા. દરેક 6 ગ્રુપ હતા. તે 6 ગ્રુપને એક ગ્રુપની અંદર 73 લોકોને વિનર આપણે જાહેર કર્યા કયા ઉંમર બન્યા? કેટલા ઉંમર હતી? એ અમારે 12 વર્ષથી લઈને 25 વર્ષ હતું. એક પહેલું ગ્રુપ હતું, તે પછી 25થી 50 અને 51થી ઉપર. મેલ ફિમેલ બધા અલગ અલગ ગ્રુપ હતા. મેલમાં અને ફિમેલમાં અલગ અલગ એમ કરીને 6 ગ્રુપ થયેલા હતા.